નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું કિઝુના પાવર ટોકના નવા એપિસોડમાં. કિઝુના પાવર ટોક્સ એક એવી જગ્યા જ્યાં આગળ તમે તમારા સપનાઓને, તમારા વિઝન, મિશન અને તમારી બ્રાન્ડને, તમારી સ્ટોરીને આગળ લઈ જઈ શકો છો. આજે અમારી સાથે હાજર છે એક એવી પર્સનાલિટી જેમણે માતૃત્વની સારવારની વ્યાખ્યાઓ બદલી દીધી છે. એક મેડિકલ સર્વિસીસ નહીં, પરંતુ એક એની યાદગાર યાત્રા બનાવી છે. અને એ પરિવર્તન લાવનાર બીજી કોઈ નહીં, એ વ્યક્તિ છે ડોક્ટર નરેશ પાવસિયા, ફાઉન્ડર ઓફ પાવસિયા હોસ્પિટલ. જ્યાં આગળ એમણે બતાવી દીધું છે કે હોસ્પિટલ શબ્દની પાછળ હૃદય, લાગણી અને સંવેદનાઓનો સંગમ થતો હોય છે. આ એવી હોસ્પિટલ છે કે જ્યાં આગળ માતા બનવાની ક્ષણને એક પવિત્ર યાદગાર ક્ષણ બનાવી દેવામાં આવે છે. અહીં બાળકનો ફક્ત જન્મ નથી થતો, પણ એનો જન્મ થાય છે, એનું સ્વાગત થાય છે પ્રેમ અને આશીર્વાદથી. તો ચાલો કિઝુના પાવર ટોક શો દ્વારા આજે આપણે જાણીએ ડોક્ટર નરેશ પાવસિયાજીની જર્નીને. સો ડોક્ટર સાહેબ, તમારું સ્વાગત છે કિઝુના પાવર ટોક શોમાં. સૌથી પહેલા તો જાણવા માંગીશું કે પાવસિયા હોસ્પિટલ અને તમારી જર્ની સૌથી પહેલા કેવી રીતે સ્ટાર્ટ થઈ, શું ચેલેન્જીસ આવી, અને જે લેવલ ઉપર આજે આ હોસ્પિટલ આવી છે, આ લેવલ ઉપર પહેલાથી જ વિઝન હતું કે ધીરે ધીરે વિઝન એલોબરેટ થતું ગયું, બ્રોડ થતું ગયું? આમ તો પહેલા હું મારી ખાલી ગાયનેક હોસ્પિટલ જ ચલાવતો હતો. જી. પછી મેં 2022માં એને મલ્ટી સ્પેશિયાલિટી તરીકે બનાવી. પણ એ દરમિયાન જે મારા મધરની મેડિકલ જર્ની રહી 4-5 વર્ષ, એમને ની રિપ્લેસમેન્ટ રહ્યા, એમને કેન્સર હતું, એની ટ્રીટમેન્ટ કરાવી. ત્યારે મેં જે ચેલેન્જીસ ફેસ કરી છે કે ચાલો આપણે કોઈ બી હોસ્પિટલ એડમિટ હોય ને આપણને ફૂડની તકલીફ પડતી હોય છે, કોઈને ચા કોફીની તકલીફ પડતી હોય છે, તો મને એવું થયું કે એઝ અ ડોક્ટર તરીકે જો આપણને આટલી તકલીફ પડતી હોય તો પેશન્ટ એડમિટ થતા હોય તો તેમને કેટલી તકલીફ પડતી હશે. રાઈટ. એટલે તો એના માટે મેં મારી હોસ્પિટલને જ એક હોસ્પિટાલિટી તરીકે પ્રેઝન્ટ કરી છે કે તેમને ઘરે કોઈ બી દિવસ ટિફિન લેવા જવું ના પડે, ચા કોફી માટે કશે નીચે જવું ના પડે, ને અમે એ ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ પેશન્ટોને. ગ્રેટ. સો કહેવાનો મતલબ કે કોઈ પણ મોટા મિશનની શરૂઆતની પાછળ કોઈ એક સમસ્યા તો હોય જ છે ઓલવેઝ. એ સમસ્યામાંથી જ તમે આ વસ્તુને આ લેવલ ઉપર લઈને આવ્યા છો. બહુ સરસ. સો આજકાલની માતાઓ જે છે, મધર જે બની રહી છે, તેની સૌથી મોટી ચેલેન્જ, ચિંતાઓ શું હોય છે, અને પાવસિયા હોસ્પિટલ એ ટેન્શન કે સ્ટ્રેસ કે એન્ઝાયટી જે હોય છે એને દૂર કરવામાં કઈ રીતે મદદ કરે? પ્રેગ્નન્સી છે ને, એ કોઈ રોગ નથી, એક ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે જે હ્યુમન બોડીમાં થતી હોય છે. બાળક ધીમે ધીમે 9 મહિના સુધી ગ્રોથ કરે. એ બાળકને આપણે એક લાગણીથી એક 9 મહિનાની એક બધી આપણે ક્ષણો મુમેન્ટ કેપ્ચર કરવાની હોય છે. અમારી હોસ્પિટલમાં સ્ટાફ પણ એ રીતે જ ટ્રેન થયેલો છે કે જે પેશન્ટોને એ રીતની કેર આપે છે. એ લોકોને એવું ફિલિંગ નથી આવતું કે અમે હોસ્પિટલ જઈએ છીએ, પણ એ ઘરે જ જતા હોય એ રીતની ફિલિંગ આવે છે. અને પર્સનલ કેરથી માંડીને ક્યારેક કોઈક એવા પેશન્ટ બી હોય છે કે જેમના રિલેટિવ ઓછા હોય, સાથે આવી નથી શકતા, તો એવામાં પેશન્ટને એમના રિલેટિવની જરૂર નથી પડતી, અમારા હોસ્પિટલનો સ્ટાફ એમને મેનેજ કરી આપતા હોય છે. સરસ. તમારા માટે માતૃત્વ એક ફક્ત મેડિકલ બાબત નથી, પરંતુ એક ઇમોશનલ સફર છે, અને આ સફરને લાઈફ ટાઈમ મેમોરેબલ બનાવવા માટે તમે કયા પ્રયત્નો? અમે પેશન્ટને એ જ કહીએ છીએ કે તમે 9 મહિના સુધી એમની બુકલેટ બનાવો, તમને જે ફિલિંગ આવે એ કેપ્ચર કરો. સાથે અમે એના એડિશનમાં અમે એ પ્રોવાઈડ કરીએ છીએ કે અમે પેશન્ટના આખો 9 મહિનાની જર્નીનો એને વિડીયો બનાવી આપીએ છીએ. બાળક ડિલિવરી થાય પછી એમની ફોટોગ્રાફી અમે અમારી હોસ્પિટલમાં કરીને પછી જ એમને રજા આપીએ છીએ, કે જે ઘણીવાર પેશન્ટોને કરાવી હોય છે પણ મધર એમના પિયર જતા રહ્યા હોય છે, હસબન્ડ એના કામ પર જતા રહ્યા હોય છે, પૈસા હોવા છતાં બી એ મોમેન્ટ કેપ્ચર થતી નથી ને ટાઈમ નીકળી જાય છે. તો એ આખી મોમેન્ટ અમે અમારા હોસ્પિટલમાં કેપ્ચર કર્યા પછી જ એમને રજા આપતા હોય છે. વાહ, સુપર સુપર. કાશ, એટલે મને આજે એવી ફિલિંગ થાય છે કે મારા વખતે બી આવી કઈ સર્વિસીસ હોત તો ખરેખર, મતલબ આ બહુ એક એવી વસ્તુ છે કે જે કદાચ તમે પાછળથી ગમે તેટલા પૈસા ખર્ચો તો પણ એ મોમેન્ટને તમે પાછા તો નહીં લાવી શકો. સો તમારે ત્યાં કેવા કેવા પ્રકારની મતલબ સર્વિસીસ અને મતલબ મધરહુડ રિલેટેડ સર્વિસીસ અવેલેબલ છે? આપણે ત્યાં બધી જ ગાયનેકોલોજી સર્વિસીસ અવેલેબલ છે, ઓબ્સ્ટેટિક સર્વિસ અવેલેબલ છે. એમાં પેનલેસ ડિલિવરી, વેક્યુમ ડિલિવરી, ફોર્સેપ ડિલિવરી, સિઝેરિયન સેક્શન, બધી જ લેપ્રોસ્કોપિક સર્જરી ફિમેલને રિલેટેડ બધી જ અવેલેબલ છે. ઓકે. અને આ જે સર્વિસીસ અવેલેબલ છે એ કેવી છે? કોસ્ટ ઇફેક્ટિવ છે? કઈ રીતનું છે? એટલે જ્યાં આગળ તમે ફક્ત ને ફક્ત પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન એ નથી હોસ્પિટલ, રાઈટ? સો તમારું બેઝિક ઉદ્દેશ્ય શું છે કે આ બધી આટલી બધી ટેકનોલોજીસ છે, હવે આની પાછળ પણ ખર્ચો ડેફિનેટલી થતો જ હશે, સો એમાં કઈ રીતે તમે તાલમેલ રાખો છો? આપણે કેવું છે કે આજે મેક્સિમમ કપલો 1 કે 2 ચાઇલ્ડ કરતા હોય છે, તો એમને સારી ફેસિલિટી મળે, કોસ્ટ ઇફેક્ટિવ મળે ને અનનેસેસરી ખર્ચામાંથી બચી શકે.
કે ઘણીવાર કેવું હોય કે લોકો 3-4 ડિલિવરી કરતા હોય, એની જગ્યાએ આપણે એમને કાઉન્સેલિંગ કરીએ કે 1 કે 2 જ બાળકો કરો, સારા કરો, સારી સર્વિસ લો, એક પાછળ જ ખર્ચો કરો વ્યવસ્થિત. રાઈટ. સો આ પ્રકારની કાઉન્સેલિંગ પણ તમે એમને પેરેન્ટ્સને પૂરી પાડતા હો છો, રાઈટ? અને પાવશી હોસ્પિટલમાં એક વસ્તુ બહુ વખત રિપીટેડલી સાંભળવા મળેલી છે કે તમે હોસ્પિટલમાં જાઓ તો હોસ્પિટલ જેવી ફિલિંગ આવે જ નહીં તમને. સો આ એક ઘર જેવું વાતાવરણ, ફેમિલી ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ જેને કહીએ, એ કેવી રીતે તમે ઊભું કર્યું? અમે નોર્મલી તમે જ્યારે બી મારી હોસ્પિટલ આવશો તો એન્ટ્રી કરતા તમે મંદિરના વાઇબ્સ એ રીતના Yes. બનાવેલા છે કે ત્યાં સવારમાં ભજન થતા હોય છે, સાંજે પેશન્ટો જેટલા બી એડમિટ હોય તે આરતી કરતા હોય છે. Right. એક હોમ ફિલિંગ એન્વાયરમેન્ટ હોય છે. સ્ટાફને બધાને એ રીતે ટ્રેન કરેલા છે કે કોઈ દિવસ પેશન્ટને કોઈ ગમે તેમ જવાબ આપવો નહીં, એમને જે બી પૂછે એનો શાંતિથી જવાબ આપવો, બધી જ ફેસિલિટી એમને પ્રોવાઈડ કરવી. અમે ઓલરેડી મેનેજરો બી હાયર કરેલા છે કે જે આપણે ક્લીનલીનેસ ને એનો ડેઈલી રજીસ્ટર બનાવતા હોય છે Okay. કે રૂમ બરાબર ક્લીન છે કે નહીં, ટોયલેટો બરાબર ક્લીન છે કે નહીં, ઘર જેવી જ ક્લીનલીનેસ હોવી જોઈએ. સુપર. સો જ્યારે તમે રિપીટેડલી 2 થી 3 વખત હમણાં ઉલ્લેખ કર્યો સ્ટાફ ટ્રેનિંગ, કેમ કે હોસ્પિટલમાં તો સ્ટાફને શું ટ્રેનિંગ આપવાની હોય છે નોર્મલી અમે વિચાર કરીએ, કેમ કે પણ તમારે ત્યાં હોસ્પિટલના સ્ટાફ જે અમે જોયા છે તે બહુ કમ્પેશનેટ છે, બહુ કેરિંગ છે. તો આ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે તમે લાવો છો? એ જ્યારે અમે સ્ટાફ હાયર કરતા હોય ને ત્યારે અમે એમને એ જ સમજાવતા હોય છે કે અત્યારે પેશન્ટ છે એની જગ્યાએ તમે પેશન્ટ થઈને કોઈ બી હોસ્પિટલ જજો, ત્યાં તમારી સાથે કેવો વ્યવહાર થાય છે, તો ત્યારે તમને કેવી ફિલિંગ આવે, એવી ફિલિંગ નહીં આવવી જોઈએ. એટલે માટે તમારે પેશન્ટ સાથે સારો વ્યવહાર કરવાનો. એ લોકોને દર 15 દિવસે ટ્રેનિંગ આપતા હોઈએ. અચ્છા. પેશન્ટોનો વાક હોવા છતાં ઘણીવાર ખીજાઈ જાય તો બી એમનો સામે જવાબ નહીં આપવો. શું વાત છે? અંદર ગુસ્સા સામે કરે. તમે એક જણ શાંત રહેશો તો સામેવાળો ઓટોમેટિક શાંત થઈ જશે. વેરી ટ્રુ. બહુ સરસ. પ્રેગ્નન્સી દરમિયાન માતાને મેન્ટલ અને મેડિકલ સપોર્ટ બંનેની જરૂરિયાત હોય છે, તો આ બંને વચ્ચે કેવી રીતે આપણે તાલમેલ લાવીએ છીએ? એ જ પ્રોપર ન્યુટ્રિશનની સમજ આપવી, શું ખાવું શું નહીં ખાવું. હજી બી આપણા ભારત દેશમાં ઘણી માન્યતાઓ છે કે આ નહીં ખાવું જોઈએ, આ પેલું નહીં ખાવું જોઈએ, પેલું ખાવાથી આ થાય છે. એ પ્રેગ્નન્સી કોઈ રોગ નથી. અમે પેશન્ટને પહેલા દિવસથી જ એ કાઉન્સેલિંગ કરતા હોય કે તમને જે ભાવતું એ જ ખાવાનું છે. એ નોર્મલ ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે. એટલે બધું જ પેશન્ટને અમે ખાલી પેશન્ટ જોવા માટે નથી જોતા, પેશન્ટને પ્રોપરલી ટાઈમ આપવાનો, અડધો પોણો કલાક એને કાઉન્સેલિંગ કરવાનું, એ રીતે પેશન્ટને બેટર ફીલ કરાવતા હોય. ગ્રેટ. અને પાવશી હોસ્પિટલની વાત કરીએ તો એક હોસ્પિટલ છે જ્યાં તમે ફીસ લઈને દર્દીઓની સારવાર કરતા હોય છે, પણ આના ઉપરાંત અપાર્ટ ફ્રોમ ધીસ પ્રોફેશનલિઝમ તમે કોઈ સામાજિક પ્રવૃત્તિ એક્ટિવિટીઝ કરી રહ્યા છો? મેં પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારથી જ મારા જે સામાજિક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાયો એ મારા ફાધરને કારણે. એણે એવું કીધેલું હતું કે ગરીબ માણસો હોય કે જે પહોંચી ના રહેતા હોય કે જેમના ફાધર નથી એમને તું મદદ કરજે. એટલે ત્યારથી જ મેં ડિસાઈડ કરેલું હતું કે જેમના ફાધર ના હોય ને ઘરે પહેલી ડિલિવરી નોર્મલી આપણા પરિવારમાં પિયરમાં થતી હોય છે, તો જેમના ફાધર ના હોય ને પિયરમાં આવેલી દીકરી હોય એનો અમે ડિલિવરી થાય કે સિઝેરિયન થાય, અમે હોસ્પિટલનો કોઈ ચાર્જ લેતા નથી. ઇવન વૃદ્ધાશ્રમમાંથી બી કોઈ પણ આવે ક્યારે પણ તો એમનો ક્યારેય કોઈ દિવસ ચાર્જ લેતા નથી. એટલે એક થોડુંક અમે બી સમાજને હેલ્પ થવા કરી. માતૃત્વ અને પ્રજનન સંબંધિત જે ભૂમિકા માટે તમે સમાજમાં કઈ બદલાવ લાવવા માટે કઈક ઈચ્છા કરી કે એવું કઈક એક્ટિવિટી ઇનિશિયેટિવ લીધા છે તમે? હા, આજે આપણે તો હજી ઘણા નાના કહેવાઈએ, પણ એઝ અ ડોક્ટર કે એઝ અ એક મેન તરીકે મને એવું લાગે કે આજે જે આપણા સમાજમાં અમુક નિયમો છે, જેમ કે શ્રીમંત કે બેબી શાવર કરીને વાઇફને પિયર મૂકવા જવી, તો એ બધું હવે સપોઝ મેરેજ થયા પછી બધી જ જવાબદારી હસબન્ડની હોવી જોઈએ. તો એમાં એક થોડોક પાછું કે પિયર જવું હોય તો જવા દે, પણ બધી જ જવાબદારી હસબન્ડની હોય છે. આજે ઘણા બી બધા એમ કે છે કે ભાઈ પહેલી ડિલિવરીનું બિલ મારા સસરાને ત્યાંથી જ આપતા હોઈએ, તો એ બધું આપણે બંધ કરવું, ચેન્જ કરવાની જરૂર છે. ઓકે. અને તમે જે બાળક આવે છે એમનું જ છે, બરાબર છે. એ મોટું થઈને બી કમાઈને તમને જ આપવાનું છે. વેરી ટ્રુ. આ બહુ મોટો મેસેજ છે આઈ થિંક મારા હિસાબથી તો, કે આ વસ્તુને પ્રમોટ કરવી બહુ જરૂરી છે, કેમ કે આ એક સોચ છે જે સોચને બદલવાની જરૂર છે, જે સદીઓથી ચાલતી આવેલી છે. ને બીજું કે આપણા સમાજના નિયમો છે, સમાજમાં જ રહેવું જોઈએ, પણ જે લોકો પહોંચી રહી છે ને જે લોકો ખર્ચો કરે છે, પણ જે નથી પહોંચી રહેતા એ લોકોનો જોઈને ખર્ચો નહીં કરવો જોઈએ. ઘણીવાર શ્રીમંતની વિધિ કરતા હોઈએ તો નાના માણસ હોય નહીં પહોંચી રહેતા હોય તો એ પ્રમાણે 4 માણસ કરીને કામ કરીને પૈસા બચાવો, જે મેડિકલ ઇમરજન્સીમાં તમને કામ આવે, અથવા તો બાળકના ભવિષ્ય માટે કામ આવે. પણ ત્યારે તમે 10-15 હજારની સાડી પહેરી લો છો, આ કરી લો છો, પણ પછી ડિલિવરીના ટાઈમે તમારી પાસે પૈસા નથી હોતા ને ગોતવા જવા પડે છે. વેરી ટ્રુ. તો
નરેશભાઈ, તમે જે વિચારો ધરાવી રહ્યા છો, તમારા જે આદર્શ છે, જે ઉસૂલ જેને આપણે કહીએ છીએ, તો એનું પાછળ સૌથી મોટો ફાળો કોનું છે? મારા ફેમિલીનો છે. આજે બી અમે એક જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ છીએ. બીજું કે ઘરમાં એક મેઇન હેડ હોવો જોઈએ કે જે બધાને સંસ્કાર આપવા જોઈએ. આજે બી મારા ફાધર, હું, મારો નાનો ભાઈ, મારી બધી જ જોઈન્ટ ફેમિલીમાં રહે છે. સાથે બેસીએ, સાથે ડિસ્કસ કરીએ તો જ પરિવારમાં સંસ્કાર આવશે. આજે મારા ફાધરને હું કઈ રીતે સાચવું છું એ મારો સન જોશે તો કાલે મને સાચવશે. હું ન્યુક્લિયર ફેમિલીમાં રહેતો હોઈશ ને તો એમને ખબર જ નથી કે દાદાને કઈ રીતે સાચવવાના કે પપ્પાની કેર કઈ રીતે કરવાની. સો આ જોઈન્ટ ફેમિલી નું કલ્ચર જે છે તે એકચ્યુઅલી તો આજે બહુ ઓછું જોવા મળી રહ્યું છે અને દિન પ્રતિદિન તો હજુ એની અંદર એનું સ્તર ઘટતું જાય છે. સો ડિસ્પ્યુટ તો દરેક ફેમિલીમાં થતા જ હોય છે. સો એ કઈ રીતે મેનેજ થાય છે કે જ્યાં આગળ જોઈન્ટ ફેમિલીમાં રહેવા છતાં પણ બધા જ સંસ્કારો બધા હળીમળીને રહે છે, જ્યાં આગળ કોઈની પાસે એકબીજા માટે કોઈ બીજી હીન ભાવના ના ઊભી થાય, એકબીજાને સમય આપવો, એકબીજાને કેર કરવી. તો આ બધી વસ્તુઓ કેવી રીતે આવી ફેમિલી? પાંચ આંગળી આપણી સરખી હોતી નથી. આનો બેઝિક એક્ઝામ્પલ એવું છે કે સપોઝ તમે રોડ પર જતા હોય ને કોઈ બી તમને ગાડી ભટકાડીને જતું રહે ને એ તમને કઈ બી ગમે તેમ બોલી જાય તો ત્યારે આપણે એવું કહીને જતું કરતા હોય છે જ્યાં વાલીને એને બુદ્ધિ નહીં હોય, સપોઝ આને ખબર નહીં પડતી હોય, તો એ આપણે ઘરે નથી એનો અમલ કરતા, ત્યારે આપણે પકડી રાખીએ છીએ કે આણે મને આ કીધું ને આને મને આ કીધું. તો ઘરે કોઈ જતું નથી કરતું એટલે જોઈન્ટ ફેમિલી નથી રહેતી. ઘરે જયારે જતું કરતા થશે ને ત્યારે કોઈ ફેમિલી અલગ નહીં થાય. ગ્રેટ, બહુ સુપર મેસેજ, તમે બહુ સરસ આન્સર આપ્યો. એકચ્યુઅલી આ જો અભિગમ કેળવવામાં આવે તો ઘણા બધા લોકોના અંદર જે ફેમિલીમાં ડિસ્પ્યુટ્સ ઉભા થઈ રહ્યા છે તે ઘણા બધા ઓછા થઈ શકે છે. આજે બીજું મોટા ભાગના જોઈન્ટ ફેમિલીમાં કેવું હોય કે જે માણસ કમાતો હોય ને એની તરફેણમાં આખું ફેમિલી હોય, પણ જે નથી કમાતો મેઇન એનું ધ્યાન રાખો ને. જે કમાય છે એ તો જોઈન્ટ ફેમિલી જ છે, સમજાય, પણ નથી કમાતો એને લોકો ધુતકારતા હોય કે તું કઈ કરતો નથી. તો જોઈન્ટ ફેમિલી ત્યારે જ રહે છે કે બધાને એક સાથે રાખીને ચાલશો. કમજોર વ્યક્તિને પણ તમે પકડીને ચાલો, કેમ કે એનું પણ કઈ ને કઈ કોન્ટ્રીબ્યુશન તો હશે ને ફેમિલી. રાઈટ છે, બહુ સરસ. સો ડોક્ટર સાહેબ, લાસ્ટ ક્વેશ્ચન કે આજના ટાઈમમાં જે માતાઓ બની રહી છે જલ્દી, અથવા તો જે લોકો પોતાની પ્રેગ્નન્સીને લઈને હજુ પણ ચિંતિત છે, એવી માતાઓ માટે તમે સમાજ માટે કોઈ એક સ્પેશિયલ મેસેજ આપવા માંગતા હોય? હજી આપણે ઇન્ડિયામાં જે પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગ કહેવાય કે તમે એઝ અ કપલ તરીકે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરો છો તો એના પહેલા રિપોર્ટ્સ કરાવવા, ડોક્ટરને મળવું, એ હજી આપણા કલ્ચરમાં નથી આવ્યું. પ્રેગ્નન્સી રહી ગયા પછી બી ઘણા 2 મહિના પછી બતાવતા. રાઈટ. તો નોર્મલી બીજું કે આજે મેરેજ લેટ થવા લાગેલા છે એટલે બાળકો ખોડખાપણ વાળા આવવા લાગેલા છે. પ્રેગ્નન્સી કન્સીવ નું યર લેડીઝ નું 30 વર્ષ પછી થઈ ગયેલું છે. ડાઉન સિન્ડ્રોમ ને આવવાના ચાન્સીસ વધી. એટલે આજે બી અમે કપલ ને એ કહીએ છીએ કે સપોઝ તમારા મેરેજ થઈ ગયા ને પ્રેગ્નન્સી રહી જાય તો એ તમારું ફર્સ્ટ ચાઇલ્ડ છે, એને કન્સીવ કર્યો ને રવા દો, બીજા ચાઇલ્ડમાં ગેપ મોટો રાખજો. ઘણા બધા દવા લઈ લેતા હોય છે પ્રેગ્નન્સી ના રાખવા માટે, પછી જે તકલીફો થતી હોય પ્રેગ્નન્સી ના રહેવાની. તો એઝ અ ડોક્ટર તરીકે અમારું એમને એ જ મંતવ્ય હોય છે કે રહી ગઈ હોય તો રહેવા દો, અને જો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય તો બિફોર 3 months તમે ફોલિક એસિડ ચાલુ કરો જેથી બાળક ખોડખાપણ વાળું ના થાય. બિફોર 30 તમે પ્રેગ્નન્સી કન્સીવ કરી લો તો ડાઉન સિન્ડ્રોમના ચાન્સીસ ઓછા થાય. તો આ બધું જ કાઉન્સેલિંગ ઇન્ડિયા માટે અત્યારે જરૂરી છે. રાઈટ. સો ઇન્ડિયા માટે તો જરૂરી છે, પણ શું અવશ્ય હોસ્પિટલ તરફથી તમે આ ઇન્શ્યોર કરી રહ્યા છો? સપોઝ કોઈ કપલને એવી કોઈ સલાહની કાઉન્સેલિંગની જરૂર હોય, જેમણે હમણાં રિસન્ટલી મેરેજ થયા છે અને એ લોકો આગળ ફેમિલી પ્લાનિંગ માટે વિચાર કરી રહ્યા છે, તો શું તમે એમને કાઉન્સેલિંગ આપો? મેં એમને કાયમ કહીએ છીએ કે સપોઝ તમારે જ્યારે બી પ્લાનિંગ કરો, આજે મેરેજ થયા છે, તમે વર્ષ પછી કે 2 વર્ષ પછી પ્લાનિંગ કરો, તો જ્યારે બી પ્લાનિંગ હોય ને 3 મહિના પહેલા ડોક્ટરને કન્સલ્ટ કરવું, નોર્મલ બોડીના રિપોર્ટ્સ કરાવી લેવા અને પછી એ પ્રમાણે દવા ચાલુ કરીને એ પ્રમાણે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવું. રાઈટ. તો પ્રેગ્નન્સી પ્લાનિંગ એક સિરિયસ મેટર છે અને એક બહુ મોટો અનુભવ છે એકચ્યુઅલી. તો તમે નવા જીવને જન્મ આપી રહ્યા છો, સો તમે જે સલાહ આપી રહ્યા છો કે દરેક વ્યક્તિને 3 થી 4 મહિના પહેલા એકવાર કાઉન્સેલિંગ કરી લેવું જોઈએ, પરિસ્થિતિનું માપદંડ લઈ લેવો જોઈએ, તમારા મેડિકલ રિપોર્ટ્સ કઢાવી લેવા જોઈએ, માનસિક સંતુલન પણ જાળવવા માટે કદાચ હેલ્પ કરે. આજે આપણે સાથે એ જ મૂવી જોયું કે સિતારે જમીન પર, કે જેમાં ડાઉન સિન્ડ્રોમ વાળા ચાઇલ્ડ ને બધા છે. તો આજે સપોઝ મેક્સિમમ કપલ 1 કે 2 બાળક કરશે. સપોઝ તમારું એક જ ચાઇલ્ડ એવું ડાઉન સિન્ડ્રોમ વાળું આવશે તો તમે તમારી જિંદગી કઈ રીતે આગળ જીવશો? તમારે એને મેનેજ કરવામાં, એમને સંભાળવામાં જ આખી જિંદગી જતી રહેશે. તો તમે એવું ઈચ્છતા હો કે તમારું બાળક હેલ્ધી આવે, સારું આવે, આગળ જઈને કેપેબલ થાય, મોટો માણસ બને, કે વ્યવસ્થિત મગજ વાળું બાળક આવે, તો બિફોર 3 months ટ્રીટમેન્ટ ને એવું ચાલુ છે. સો ન્યુલી મેરિડ કપલ, તમારા માટે ખાસ મેસેજ છે કે જ્યારે પણ ફેમિલી પ્લાનિંગ કરતા હોય
તો અવશ્ય પાવરશિયા હોસ્પિટલમાં એકવાર કાઉન્સેલિંગ માટે જરૂર જજો. આઈ એમ શ્યોર તમને બહુ સારો અનુભવ થશે. અને ડૉક્ટર સાહેબ, તમારી સાથે વાતચીત કરીને ઘણી જ મજા આવી. ઘણી બધી એવી વસ્તુઓ જાણવા મળી કે જે ખરેખર એક પ્રોફેશનલિઝમને કહીએ ને કે એક સર્વિસ સેક્ટરથી અલગ કરતું જે ઉદાહરણ તમે પૂરું પાડ્યું છે સમાજ માટે, તે રિયલ સેન્સમાં કાબિલે તારીફ છે. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા થકી મેક્સિમમ ફેમિલીઝનું ભલું થાય. તમે ઘણા બધા પરિવારોને હમણાં પણ ઘણી બધી સારી સર્વિસીસ આપી રહ્યા છો, જ્યાં આગળ તમે ફક્ત ને ફક્ત પ્રોફિટનો ખ્યાલ નથી રાખી રહ્યા. સો ઓલ ધ વેરી વેરી બેસ્ટ સર, અને કીપ ડુઈંગ ધ ગુડ વર્ક ફોર ધ સોસાયટી સર. થેન્ક યુ.